સાંભળો ને, હા બોલ ને. મારે વાત કરવી છે થોડી. શું વાત છે? હા, તમે બાને સમજાવો ને. બા દર બીજે દિવસે કંઈક ને કંઈક લઈને આવે છે. ક્યારેક દોરા લાવે, ક્યારેક પ્રસાદ લાવે, તો ક્યારેક કોઈક નવી માનતા જ માનીને આવે. તમે માનશો નહીં, હું એમને સમજાવીને થાકી ગઈ કે બા આવું કંઈ નહીં કરો. પણ બા છે કે સમજવા જ તૈયાર નથી. હવે એક જ જીદ પકડીને બેઠા છે, મારા ઘરને વારસ આપ. હું એ વિચારતા નથી કે હવે તમારી અને મારી ઉંમર થઈ ગઈ અને આટલા વર્ષે જો આપણને ભગવાને સંતાન ન આપ્યું હોય તો બાએ સમજવું જોઈએ ને. પણ બા કોઈની ને કોઈની વાતમાં આવી જાય અને દર બીજે દિવસે તું આ કર, તું આ વાર રાખ, તું અહીંયા મંદિરે જા, અહીંયા દીવા કર. અરે હું પણ માનું છું ભગવાનમાં, મને પણ ખબર છે, પણ બા તો સાવ અંધશ્રદ્ધાનો જ રસ્તો ગોતે છે. અને મને ભગવાન પર શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી. અને આવા ધુતારાઓ રૂપિયા પડાવવા માટે આ બધા કામ કરતા હોય, પણ બા છે કે સમજતા જ નથી. કોઈ કે અહીંયા તમે આટલા રૂપિયા લખાવો, તમારા ઘરમાં આમ થશે, તો બા ઝટ દઈને લખાવી દે છે. કોઈ કહેશે કે અહીંયા તમે ઉઘાડા પગે આવો તો ત્યાં જતા રહેશે. પણ હવે તો બાએ સમજવું જોઈએ ને. આજે તો એમને હદ જ વટાવી નાખી. જો આમાં એવું છે ને કે બાને છે ને દાદી બનવાનો બહુ શોખ છે, એટલે એને દાદી બનવાના અભરખા છે. અને એની આમી ઉંમર થઈ ગઈ છે ને, અને તને તો ખબર છે કે જે માણસ વ્યાજમાં રૂપિયા આપે ને એને એની મુદ્દલ કરતાં વ્યાજ વધારે વાલું હોય. એની જેમ હું એનો દીકરો છું અને એને મારો દીકરો રમાડવાનો વધારે શોખ હોય, વધારે એને આમ ઉત્સાહ જાગતો હોય. હું પણ માનું છું કે બાની ઈચ્છા છે કે આપણને સંતાન થાય, પણ હવે આ ઉંમરે હાટ આટલા પથ્થર એટલા દેવ પૂજ્યા, પણ એનું કોઈ રિઝલ્ટ ન આવ્યું. અને હવે બા આ જીદ પકડે છે ને એ સાવ ખોટી છે. આજે તો મને કહે છે કે જો તારે આ દોરો ન બાંધવો હોય ને તો ન બાંધતી, પણ તારી પાસે બે જ રસ્તા છે, હું કહું એ કરવું કા પછી આ ઘર છોડીને તારા પિયર જતી રહે. હવે આ તો કોઈ વાત ના થઈ ને. તમે બાને સમજાવો. જો બા આવું ને આવું કરતા રહેશે તો મારા સમજવાથી તો નહીં સમજે. જો એને સમજવું હોય ને તો એના મનથી જ સમજે. અને જો હું સમજાવવા જાઉં અને જો નહીં સમજે ને તો મારાથી કાંઈક બોલાઈ જાય ને તો એને દુઃખ થાય પાછું. પણ તમે વિચાર તો કરો, 24 કલાક એકની એક વાતનું રટણ માણસ ક્યાં સુધી સહન કરે? એટલું તો ખબર હોવી જ જોઈએ ને કે બા એકની એક જ વાત કર્યા કરે છે કાયમ કે બસ કોઈ પણ ભોગે મને આ ઘરમાં સંતાન આપ, કોઈ પણ ભોગે મને આ ઘરમાં બાળક જોઈએ. પણ એ આપણા હાથની વાત થોડી છે, ઉપરવાળાના હાથની વાત છે. કદાચ તમારા અને મારા નસીબમાં બાળકનું સુખ જ નહીં હોય એટલે ભગવાને આપણને બાળક નહીં આપ્યું. હા, તારી વાત સાચી છે. આપણા નસીબમાં જ બાળકનું સુખ નહીં હોય. અને હું તો એમ કહું છું કે તારે ગમે લાવે ને, બા ગમે કાંઈક દોરો લાવે કાં કોઈ કંઈ ભૂકી જેવું કંઈ લાવે તો એ તારે દોરો બાંધી લેવાનો. એનું મન તો રાજી રહે બને. અને આવું બધું તું કરીશ ને, એ કે એમ તું કર્યા કરીશ ને તો એને એમ થઈ જાય કે આપણે કેટલી માનતા રાખી, કેટલી ભગવાન ઉપર શ્રદ્ધા રાખી, છતાંય જો બાળક ન હોય તો એ આપણા નસીબમાં નહીં હોય. એને પોતાને એમ થઈ જાય. પણ કેટલું કરવાનું? હવે હું થાકી ગઈ છું. આ રોજ નવી પરીક્ષા હોય ને
એવું લાગે છે. તમારાથી સમજાવાય તો તમારા બાને સમજાવજો, નહીતર કંઈ નહીં. મીરા કાલની આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા તું કાલની આવી છો, પણ તું આવી અને હું વિમળાબેન હારે મંદિરે ગઈ સત્સંગમાં. પછી જ્યારે રાતે હું આવી ત્યારે તું કઈ કાંટો મારવા ગઈ હતી. 2 દીથી આવી છે પણ આપણે મળ્યા જ નહીં. હા, ક્યાંથી મળીએ? આખો દિવસ તમે મંદિરમાં ને મંદિરમાં તો રહો છો ને. ઘરે આવો તો ખબર પડે ને કે ઘરમાં કોઈ મહેમાન આવ્યું છે. મને પણ દુઃખ લાગ્યું છે. બસ ભલે દુઃખ લાગ્યું. હું જેવી રાતે મંદિરેથી આવી તો તું વહી ગઈ, અને આજે સવારે વહેલા ઉઠવાની જગ્યાએ તું ઉઠી કેટલા વાગે? પછી મારે ઘરના કામ ન હોય. એક તો પાણી વયું જાય એટલે કપડાં કરવાના, વાસણ કરવાના, માટલા ભરવાના, 70 કામ હોય. અચ્છા, તો ભાભી શું મંજીરા વગાડે છે? એ કંઈ કામ નથી કરતા? બસ તું એનું નામ તો લેતી જ નહીં. કેમ? એનું નામ લઈએ શું થવાનું છે બા? રોજના અમારે ઝઘડા છે ઘરમાં. એ તો હોય. હા, અમારા ઘરે પણ હું ઝઘડો કરીને જ આવી છું. કઈ રાજી ખુશીથી રોકાવા નથી આવી. કા તારા ઘરે એનો ઝઘડો થયો? ફોન. આ ફોનના હિસાબે મારા ઘરમાં આગ લાગી પડી છે. કેમ? શું થયું? ફોનને તૂટી ગયો? શું તૂટી ગયો? નવો ફોન લેવો છે. આદિત્યને કીધું કે મને ફોન લઈ દો. હવે 1 લાખ રૂપિયાનો ફોન આવે છે. એમાં પણ બોલો મને ચોખ્ખી ના પાડી કે નવો ફોન તો નહીં જ લઈ દઉં. શું કહે છે એ? ફોન નહીં લઈ દે? હા, કેમ? લે. એટલું એ ન કરી શકે પોતાની બાયડી માટે? મેં જ તો કહ્યું ને બા કે હું તમારી પત્ની છું, તમારે મારું ધ્યાન રાખવું જોઈએ. તો એણે ચોખ્ખી મને મોઢા પર ના પાડી. બાકી મને ખબર છે કે બાયડીઓ સોનાના ચેન ને હાર ને દાગીના માગે તો એકવાર સગવડ ન હોય તો ના પાડે. પણ અત્યારનો જમાનો કેવો છે? ફોન તો હાવ કોમન થઈ ગયો. એ ખાલી સગાઈની હા પાડે ને તોય જમાઈ પહેલો ફોનની જ ગિફ્ટ કરે. બોલ. મને તો બધી ખબર પડે જ છે બા, પણ એને કોણ સમજાવે બુદ્ધિ વગરનાને? જો હું તો છે ને હવે પાછી જવાની જ નથી. અહીંયા મસ્ત ખાઈ પીને એશ મોજ કરવાની છું. અને આ ભાભીને કહી દેજો હું અહીંયા આવી છું ને તો મારું ધ્યાન રાખે. તમને ખબર છે બા, આદિત્ય મને સંભળાવતા હતા કે ત્યાં જઈશ ને તો ત્યાં પણ બધાને ઝઘડા કરાવીશ. બા, હું ઝઘડા કરાવું છું? હું કેટલી ડાય છું, સાચું બોલો તો. સાચી વાત છે. દીકરીઓ કાંઈ થોડી ઘરમાં આવે તો ઝઘડા કરાવે. આ તો છે ને બધું અત્યારે ન્યૂઝપેપરમાં ને ન્યૂઝમાં જોઈ જોઈને આપણને કહી દે કે ઓની છોકરીએ ઘર ભંગાવ્યું, ઓની છોકરીએ ઘર ભંગાવ્યું, તો તું પણ આવું જ કરતી હશે. પણ જો આ તારા ઘરમાં હોળી હળગી ને ફોનને લઈને, અને આપણા ઘરમાં કે દૂનું ચાલે છે. શું? આ તારી ભાભી. મારી ભાભીએ શું કર્યું? તને ખબર છે ને, લગ્ન કરીને આવ્યા ને કેટલા વર્ષો થઈ ગયા, છોકરાઓ તો થતા નથી. અને પછી મેં કેટલી બાધાઓ કરી, માનતાઓ કરી, પથ્થર એટલા દેવ પૂજ્યા, પણ નથી થતું. તો આ હમણાં મારા ફઈ નહીં, ઓલા રસીલા ફઈ, આ જો એ છે ને એક દોરો મંત્રાવીને લાવ્યા હતા. તો એણે મને એમ કીધું કે આ છે ને તારી વહુને પહેરાવજે અને 1 થાળી ભાત લઈને લીમડાના મૂળમાં. થેન્ક યુ. આ તમારા રસીલા ફઈ છે ને, એમનો નંબર મને આપો ને, હું એમને ફોન કરીને પૂછી લઉં કે ઘરવાળા પાસે બધી ડિમાન્ડ પૂરી કરાવી હોય તો કયો મંત્ર કરવો પડે, કયો દોરો બાંધવો પડે. એલા એ ખાલી છોકરાઓનું કરે છે, વાત કરે. તારા ફોન બોનનું ન હોય, એ તમારા 2 જણના મન પર હોય. એના માટે કઈ દોરા ધાગા કરે તો હું જમાઈ હા પાડી દઈ? દુનિયામાં જો બ્લેક મેજિક હોય ને તો બધી જાતનું હોવું જોઈએ. ચોખ્ખી વાત છે ને ભાઈ, અમારો લોકોનો શું વાંક? જેને ફોન લેવો હોય એને કયો મંત્ર કરવાનો? મારે તો છે ને આવા દોરા ધાગા કરાવવા જ છે, અને કોઈ ન કરે ને તો જાતે શીખી લેવું છે. બધી વાત આમ મનાવું આમ. સારું, શીખી લેજે, પણ એ બ્લેક મેજિક તારા ફોન લેવામાં કામ નહીં આવે. તો તું સાંભળ તો ખરી. તો રસીલા ભાઈએ એમ કીધું કે 1 થાળી ભાત લઈને લીમડાના મૂળમાં નાખશે ને તો થોડાક દીમાં શુભ સમાચાર મળશે ને તારા ઘરે વારસે આવશે. બોલ, મેં એને કીધું ને તો એણે એમ કહી દીધું કે આ તો અંધશ્રદ્ધા કહેવાય. એટલે ભગવાનનું કરેલું કામ હોય એને અંધશ્રદ્ધા કહેવાતી હોય? આ ભાભી પણ બુદ્ધિ વગરના તો છે ને બા. હવે 1 થાળી ચોખા નાખવામાં શું વયું જવાનું હતું? છોકરા થવા હોય તો થાય, નહીં તો કાંઈ નહીં. ત્યાં ચોખા તો ઉગશે ને, એ તો કામ આવશે ને. એલા ભાત બનાવવાના છે, અને મેં એને એમ કીધું એ ભાત બનાવીને તને થાળી ભરીને હું આપીશ, તું નાખી આવજે. પણ તોય નહીં, હું આ અંધશ્રદ્ધામાં માનતી નથી. એ થવું હોત તો થઈ ગયું હોત, હવે આ ઉંમરે ન થાય તો કાંઈ નહીં. અરે આવું બધું હોય? આપણા ઘરમાં એક વારસ ન જોઈએ. તને કોઈ ફિયા કે મને બા કે, પણ ના, માનતી જ નથી. તો હલો, હા કોમલ, ચાલુ રાખો. આવું હો બા, ફોન આવ્યો ને. હા જાઓ, લ્યો.